સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, યુવાઓ, મહિલાઓ અને સિનિયર સિટીઝન તો ખરા, એ બધાના સાથ વગર આપણે કંઈ કરી શકીએ તેમ નથી. બધા જ સંગઠિત થઈશું તો જ પરિવર્તન આવે. ગઈકાલના વિડીયોમાં આપે જે ઉત્સાહ બતાવ્યો છે અને મને પ્રોત્સાહિત કર્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. આજનો વિડીયો બનાવતી વખતે રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા અને મીડિયાઓ એટલે કે ન્યૂઝ મીડિયાઓ અને યુટ્યુબ ચેનલના ખૂબ જ પ્રખર અને ધુરંધર પત્રકારો અને ચેનલો, આ બધાને ધ્યાનમાં રાખી આજનો વિડીયો તૈયાર કર્યો છે. દરેક વિડીયા કરતાં એક અલગ વિડીયો છે. એક અપીલ કરું છું કે આ વિડીયો સાંભળો અને વાસ્તવિકતાનો તમને ખ્યાલ આવે છે. વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયાને રામાયણના રાક્ષસી રાજ અને શ્રીમદ ભાગવત ગીતાની રાક્ષસી વૃત્તિ, લોકોમાં જે રાક્ષસી વૃત્તિ છે એ બધાનો ઉલ્લેખ કરીને આ વિડીયો તૈયાર કર્યો છે. આ વિડીયાનું ટાઇટલ છે વિનેશ ફોગાટના આંસુ. વિનેશ ફોગાટ વિશે તો આપ જાણો છો કે 2024ની પેરિસ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલને દાવેદાર હતી. સિલ્વર મેડલ તો જીતી ચૂકી હતી અને વિશ્વની, જાપાનની જે અજય ગણાતી મહિલા કુસ્તી પહેલવાન એને હરાવી અને ફાઇનલમાં પહોંચી હતી. અને એક જ દિવસમાં 3 કુસ્તી કરી. વિચારો મિત્રો, એક જ દિવસમાં 3 કુસ્તી કરનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી હતી અને એ 3 કુસ્તીમાં જીતી અને આગળ વધી હતી. ફાઇનલમાં જીતશે એ આખા વિશ્વના દરેકના ખેલાડીઓને અને લોકોને એમ હતું કે ચોક્કસ રીતે એ ગોલ્ડ મેડલ જીતશે અને એટલી જ એ દાવેદાર પણ હતી. એનામાં આત્મવિશ્વાસ પણ જબરો છે. પરંતુ ભારતના રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા શાસકો એટલે કે રાક્ષસી શાસકોની ગંદી રાજનીતિને કારણે, એના અહમને કારણે વિનેશ ફોગાટ ફાઇનલમાં ન જાય એવી એક આખી વ્યૂહરચના થઈ. અને વ્યૂહરચનાના ભાગરૂપે એ ડિસ્કોલિફાઈડ થઈ અને ડિસ્કોલિફાઈડમાં એને સુવર્ણચંદ્રક, જેના માટે જીતી ચૂકી છે, એ પણ એને ન મળ્યો. આવી વિનેશ ફોગાટ ગઈકાલે પેરિસથી ભારતમાં પાછી પરત ફરી અને જ્યારે એરપોર્ટ ઉપર ઉતરી ત્યારે વિનેશ ફોગાટને પ્રોત્સાહન આપવા માટે ચેમ્પિયનની ચેમ્પિયન એટલે જે અજય ગણાતી જાપાનની ચેમ્પિયન વર્ષો સુધી રહી છે, એને હરાવી એટલે આપણે અને આપણા લોકો એને ચેમ્પિયન એવું બિરુદ આપી એનું સ્વાગત કર્યું અને હરિયાણાના લોકોને એને ગોલ્ડ મેડલ આપવાનું ખેડૂત સમાજે નક્કી કર્યું અને એનું ભવ્ય સ્વાગત કર્યું. ગોલ્ડ મેડલ જીતીને આવી હોય એની કરતાં વિશેષ એમનું સ્વાગત કર્યું, એને પ્રોત્સાહિત કરી. ત્યારે નિરાશાના ભાવવાળી વિનેશ ફોગાટના ફેસ ઉપર એક સ્મિત પણ આવી ગયું
પણ સાથે સાથે એના આંસુ પણ પડ્યા. અને આંસુ એટલા માટે હતા, રડી પડી હતી રીતસરની, અને એટલી બધી રડી પડી હતી કે એને જોનારાઓ પણ ગળગળા થયા. એની ઉપરથી એક ટાઇટલ બનાવ્યું છે, એક ભવિષ્યવાણી પણ કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી, અને એક મારું અનુમાન છે, અનુમાન નહીં પણ એ ચોક્કસપણે એ ફળીભૂત થશે, એ પ્રમાણે જ બનશે, આવું વર્ષોના રીડિંગના આધારે મેં એક અનુમાન કર્યું છે. અને ટાઇટલ આપ્યું છે વિનેશ ફોગાટના આંસુ, જે એરપોર્ટ ઉપર રડી પડી. મને પણ અત્યારે આ વાત કહેતા કહેતા ગળગળો થઈ જાઉં છું, એ પરિસ્થિતિ છે. એ વિનેશ ફોગાટના આંસુ ભાજપના રાક્ષસી શાસનનો અંત ઝડપથી લાવશે. રાક્ષસી શાસન શા માટે કહ્યું એની હવે પછીથી વાત કરું છું. અને એમાં રામાયણ અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો આધાર રૂપે લીધું છે. અને વર્તમાન ન્યૂઝપેપર એટલે કે ન્યૂઝ મીડિયા, અને અગેઇન ફરી વાર કહું છું કે યુટ્યુબના પ્રખર પત્રકારો એનો આધાર ગણી અને આ વાત કરું છું. સૌથી પહેલાં વાત કરીએ રાક્ષસો એટલે શું. એ આપણે રામાયણમાં વધુમાં વધુ રાક્ષસોની વાત કરી છે કે જે સમયે આપણા ઋષિમુનિઓ હોમ હવન કરતા, વિદ્યાર્થીઓને ભણાવતા, એક આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા, ત્યારે એવા સમયે રાક્ષસો એના હવનને તોડી નાખતા, અવરોધ કરતા. અને રાક્ષસોના રાજા તરીકે રાવણ, કુંભકર્ણ આ મુખ્યત્વે હતા. અને એની રાહબરી હેઠળ દક્ષિણ ભારતમાં, દક્ષિણ ભારત એટલે તામિલનાડુ, કેરલા, એની પછી તેલંગાના, કર્ણાટક, આ બધા દક્ષિણ ભારતના રાજ્યો છે. એમાં વસતા ઋષિ મુનિઓને હેરાન કરતા, ક્યારેક મારી પણ નાખતા, એની પર ત્રાસ પણ ગુજારતા. આવી રાક્ષસોનો નાશ કરવા માટે રામચંદ્રજીએ કૈકેયી માતા દ્વારા એના માધ્યમથી વનવાસ માગ્યો હતો. અને આખો દક્ષિણ ભારત ફરી પગપાળા 12 વર્ષ સુધી એણે ફર્યા અને લોકોને તૈયાર કર્યા, લોકોને ખુમારી હતી એને બતાવી, અને છેવટે રાક્ષસો એટલે કે રાવણે રાજ્યનો નાશ કર્યો. એટલે આ જ વાત શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ આપી છે. એમાં એક અલગ રીતે આપી છે, રાક્ષસી મનોવૃત્તિ, તામસી પ્રકૃતિ. કારણ કે આખી ભાગવદ્ ગીતા ખૂબ વાંચી છે, પચાવી પણ છે, અને એનો એક અધ્યાય પ્રમાણે એક સારાંશ પણ તૈયાર કર્યો છે. અને એટલા માટે કર્યો છે કે કથાકારો ભાગવદ્ ગીતાનું ખોટું અર્થઘટન કરે છે, પોતાના મનસ્વી અર્થઘટન કરી અને લોકોને અંધશ્રદ્ધામાં પ્રેરે છે, એના શ્લોક ગોખાવે છે. અરે ભાઈ, એનું જે મૂળભૂત સ્વરૂપ છે, એમાં ભાગવદ્ ગીતાનો સારાંશ છે, એ શેના ઉપર વાત કરે છે એ તો આ લોકો બધા ભૂલી જાય છે. તો એમાં તામસી વૃત્તિના 3 પ્રકાર, સાત્વિક, રાજસી અને તામસી. અને તામસીમાં અતિ તામસી વૃત્તિવાળા લોકો છે એ રાક્ષસી વૃત્તિવાળા ગણાય. અને રાક્ષસી વૃત્તિવાળા એટલે કે જેના આખો દિવસ એના મગજમાં નકારાત્મક વિચારસરણી જ આવે, કોઈ પોઝિટિવિટી ન આવે, નેગેટિવિટી જ આવે, કોઈ હકારાત્મક વિચાર જ આવે, કોઈનું ખરાબ કરવું, બીજાને પરપીડન વૃત્તિ. રાક્ષસી વૃત્તિ એટલે પરપીડન વૃત્તિ, બીજાને હેરાન કેમ કરવા, બીજાને દુઃખી કરી અને પોતાને આનંદ મળે, સુખ મળે, એવી વૃત્તિ, એવી વૃત્તિઓ, બીજાનું ઝૂંટવી લેવું, બીજાને દુઃખ આપવું, એવી વૃત્તિવાળા લોકો છે, એને રાક્ષસી વૃત્તિ કહેવાય. અને આવી રાક્ષસી વૃત્તિવાળા લોકોનું શાસન એટલે રાક્ષસી શાસન. એ દુર્યોધનના રાક્ષસી શાસન સામે, રાક્ષસી વૃત્તિવાળા શાસન સામે એમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે કૃષ્ણ
ક્યારે ગાદી પણ નહોતી સ્વીકારી. જો રામચંદ્રજી માફક જ બન્યું. રામચંદ્રજીએ 12 વર્ષનો વનવાસ માગ્યો ત્યારે શ્રી કૃષ્ણએ આજીવન રીતે ગાદી સ્વીકારી નહીં. હકદાર હોવા છતાં પણ ગાદી સ્વીકારી નહીં. કે જે કંસના કુટુંબના જ સભ્ય હતા, કંસની બહેનનો જ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણ, છતાં પણ એણે રાજસત્તા સંભાળવાને બદલે લોકોને અને સાત્વિક વૃત્તિ, આધ્યાત્મિક વૃત્તિને સ્થાપવા માટે સતત પ્રયત્નો કર્યા અને આજીવન રખડી રાખ્યું. એવા કૃષ્ણ એટલે રાક્ષસી વૃત્તિ ધરાવતા દુર્યોધનના સમગ્ર કુટુંબનો નાશ કર્યો. એની સાથે રહેલા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અશ્વસ્થામા, કર્ણ, આ બધા રાક્ષસી વૃત્તિવાળા હતા. બદલો લેવામાં જ માનતા હતા. ઇવન ગુરુ દ્રોણ પણ બદલો લેવામાં જ માનતા હતા. અને ભીષ્મ પિતામહ વફાદારીને નામે હંમેશા મૌન રહે અને બધા જ અન્યાયો જોયા. એ બધાનો નાશ કૃષ્ણએ પાંડવો દ્વારા કરાવ્યો. તો અહીં આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈએ છે તો આપણા દેશમાં પણ અત્યારે રાક્ષસી વૃત્તિવાળા શાસકો છે, માટે હું એને રાક્ષસી શાસન કહું છું. અને આવી વ્યક્તિઓનું શાસન એટલે રાક્ષસી શાસન. અને રાક્ષસી શાસનમાં સૌથી પહેલાં આપણે મહિલાઓની વાત કરીએ છીએ કે ભારતમાં બહેન દીકરીઓ સલામત નથી. આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતમાં હજારો દીકરીઓ ગુમ થઈ છે, છતાં ગુજરાતની સરકાર એના માટે કંઈ કરતી નથી. પણ એને બદલે વીઆઈપીઓના રક્ષણ માટે થઈને ગુજરાતની પોલીસ વધુમાં વધુ કામ કરે છે. બેન દીકરીઓની લાજ લૂંટવી. વ્રજભૂષણ જે મહિલા પહેલાઓનું યૌન શોષણ કરતા હતા, એની સામે વિનેશ ફોગાટે, સાક્ષી મલિકે અને બજરંગ પુનિયાએ રણશીંગું ફૂંક્યું. અને એ રાક્ષસી વૃત્તિવાળા વ્રજભૂષણ અને એના સાથીદારોને ટેકો કોણે આપ્યો? તો કે મોદી સરકારે આપ્યો, ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો. સુપ્રીમ કોર્ટના કહેવાથી એફઆરઆઈ નોંધાણી હોવા છતાં પણ એને જેલમાં ન મોકલી શકાય પોલીસ. કારણ કે અમિત શાહ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાસ માનીતા વફાદાર સાથી છે. જેમ રાવણ રાજ્યની અંદર રાવણના જે માનીતા સેનાપતિઓ હતા એને કંઈ રાવણ થવા ન દેતા. એટલે રાવણના 2 જ હતા, રાવણ અને કુંભકર્ણ. આ 2 વ્યક્તિઓએ જબરજસ્ત રીતે રાક્ષસી રાજ્યની સ્થાપના કરી હતી અને ચાલન પણ કરાયું હતું. અત્યારે ભારતના 2 જ વ્યક્તિઓ છે, બંને ગુજરાતીઓ છે, કે રાક્ષસી વૃત્તિ ધરાવતા રાજકારણીઓને ટેકો આપે છે, એની સલામતી આપે છે. અને એ ભ્રષ્ટાચારી હોય કે બળાત્કારી હોય, લૂંટતા હોય, છતાં પણ એને કાંઈ ન થવા દેવું, એને સલામત રાખવા, એ રાક્ષસી વૃત્તિ કહેવાય, રાક્ષસી શાસન કહેવાય. એટલે બેન દીકરીઓ આપણે ત્યાં સલામતી, રાક્ષસી રાજ્ય એટલે બેન દીકરીઓ સલામત ના હોય એવા રાજ્યને રાક્ષસી રાજ્ય કહેવાય. રાક્ષસી શાસન, જો અત્યારે રાક્ષસી શાસનની જ વાત કરું છું, અને આપણા ભારતમાં રાક્ષસી શાસન જ ચાલે છે. અને એ પણ રામાયણ અને મહાભારતની જે કંઈ રૂપરેખા તૈયાર થયેલી છે એના આધારે વાત કરું છું. કે જ્યાં ખેડૂતોને શોષણ થાય, ખેતીના પાકોના પૂરા ભાવ ન મળે, ખેડૂતોને લૂંટવામાં આવે, ગામડાઓમાં અન્યાય થાય, અવ્યવસ્થા થાય, અરાજકતા થાય, એનું નામ રાક્ષસી શાસન. એટલે ખેડૂતો અને ગ્રામીણ કક્ષાએ પણ આજે એના ટેકેદારો, રાક્ષસોના વંશજો એટલે કે જે માથાભારે સરપંચો, અસામાજિક તત્વો, માર્કેટિંગ યાર્ડમાં
મુઠ્ઠીભર દલાલો એ પણ માર્કેટિંગ યાર્ડની કમિટીના નેજા એના હાથ નીચે કામ કરતા બધી જ વ્યક્તિઓ ખેડૂતોનું શોષણ કરે છે. છતાં ખેડૂતો કંઈ બોલી શકતા નથી, કારણ કે રાક્ષસી શાસનની ધાક ધમકી છે. રાક્ષસી શાસન એટલે મજૂરોને ગુલામ બનાવવા, મજૂરોને પૂરતી મજૂરી ન આપવી. આવ્યો આજે ગુજરાતમાં મિનિમમ મજૂરી 300 રૂપિયા નક્કી થયેલી છે, છતાં સરકાર દ્વારા ચાલતી મનરેગાની અંદર 280 રૂપિયા જ અપાય છે. અને મનરેગાનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે કે મને આ ભ્રષ્ટાચારીઓમાંથી મુક્ત કરો. ભ્રષ્ટાચાર અપીલ કરે છે કે મને આ ભ્રષ્ટાચારી રાજકીય નેતાઓ અને રાજકીય નેતાના ઠેકેદારોમાંથી બચાવો. ત્યારે આદિવાસી લોકો જે જંગલમાં રહે છે એને પીવાનું પાણી નથી મળતું, અને છતાં ભાજપ સરકાર, ગુજરાતની ભાજપ સરકારમાં ઘેરે ઘેરે નળ, ઘેરે ઘેરે જળ, એના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરી દીધા છે. પેપર ઉપર જ આખી આયોજન કર્યું છે. એવી રીતે એ વિસ્તારમાં મોદી સાહેબની ખાસ યોજના શૌચાલય યોજનામાં ત્યાંના આદિવાસી નેતાઓ અને રાજકારણીઓ અને અમલદારોએ સાથે મળી અને કંતાનના શૌચાલય ટેમ્પરરી બનાવી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે. તો આને હવે તમે જ જો રાષ્ટ્ર રાક્ષસી શાસન ગણાય કે નહીં, તમે નક્કી કરો. હવે હું નક્કી નથી કરવાનો, તમારી ઉપર નાખું છું. આદિવાસી લોકોને રહેવા માટે માંડ ઝૂંપડું હોય, કારણ કે એ વિસ્તારમાં ફર્યો છું અને તીરકામઠાવાળા વિસ્તારમાં હજી થોડાક વખત પછી પાછો જવાનો છું. આજની આઝાદીના 75 વર્ષ પછી એ લોકો આદિવાસી જીવન વિતાવે છે. કોઈ સુવિધા નહીં, પૂરતો ખોરાક નહીં, પૂરતું પોષણ નહીં, એનું શોષણ એ આના આદિવાસી નેતાઓ જ કરે છે. એ જ પણ રાક્ષસોના સાથીદારો છે, રાક્ષસી રાજના સાથીદારો છે. સર્વત્ર રાક્ષસો ફેલાયેલા છે. શિક્ષણ પદ્ધતિની વાત કરીએ, ત્યાં પણ રાક્ષસી શાસન છે. પરીક્ષાઓના નામે કૌભાંડો થાય છે. નીટની પરીક્ષામાં કૌભાંડો થયા પછી છતાં એ જેણે કૌભાંડો કર્યા છે એ ખુલ્લેઆમ ફરે છે. અને ગુજરાતમાં વર્ષોથી પરીક્ષાઓના પેપર ફોડી અને કૌભાંડો થાય છે, છતાં એ રાક્ષસી રાજ સાથે સંકળાયેલા છે, એટલે એને કંઈ થતું નથી. નીટનું શું થયું? પીંડલું વીંટાઈ જશે. આની પહેલાં ગુજરાતમાં કેટલી પરીક્ષાઓ થઈ. ઇવન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં પણ ગોલમાલ એ છે, એની પણ વાત કરીએ છીએ. શિક્ષણ સંસ્થાઓનું ખાનગીકરણ કરી શિક્ષણ માફિયાઓ જે રાક્ષસી મનોવૃત્તિવાળા ધરાવે છે એ વાલીઓને લૂંટે છે, અને સરકાર ફીના ધોરણ નક્કી કરી શકી નથી. કમિટીઓ રચે છે. આવા મોટા બધા કમિટીઓ રચીને સમય પસાર કરે છે, ત્યાં વર્ષ પૂરું થઈ જાય છે. શિક્ષણ સંસ્થા એક પ્રકારની ફેક્ટરી બની ગઈ છે. ફેક્ટરી સવાર બપોર સાંજ 3 પાળી ચાલે. અમદાવાદમાં વર્ષોથી ચાલે છે. તગડી ફી. તો આ બધી, અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ અપાય છે, ભારતમાં 70 વર્ષથી જે કંઈ શિક્ષણ અપાય છે આઝાદી પછીથી, એ સૌથી હલકી કક્ષાનું, નિમ્ન કક્ષાનું શિક્ષણ અપાય છે. ભારતના ગ્રેજ્યુએટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ કિંમત નથી. ચાહે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ ફેકલ્ટીનો ગ્રેજ્યુએટ હોય, એની ક્યાંય કિંમત નથી, એની ડિગ્રી માન્ય રાખતી નથી. છતાં આપણા સરકારની આંખ ખોલતી નથી. અને ગુજરાતનું શિક્ષણમાં તો અત્યારે છાપાઓ પણ છેલ્લે કહે છે કે ગુજરાતનું શિક્ષણ નીચી કક્ષાનું બનતું જાય છે. અને છતાં ગુજરાતની સરકાર શિક્ષણના નામે જાહેરાતો આપે છે, સારા શિક્ષણના નામે મેળાવડાઓ કરે છે. અરે સરકારી સ્કૂલોમાં શિક્ષકો નથી, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બેસવા ઓરડા નથી, પણ એના નામે લાખો ને કરોડો રૂપિયાના ધુમાડા કરે છે. આ રાક્ષસી મનોવૃત્તિવાળા આપણા ગુજરાતના શાસકોને ગણી શકાય, એમાં તમે પણ સહમત થશો. પછી આગળ વાત આવે છે રાક્ષસી રાત એટલે નોકરીઓ. આજે નોકરીઓ માટે યુવાઓ ભટકે છે,
અને એક વાત સાચી છે કે આપણા યુવાનો સારી નોકરી માટે લાયક પણ નથી, કારણ કે એને સારું શિક્ષણ મળ્યું નથી. સારું શિક્ષણ મળ્યું નથી. આજે બીકોમ થયેલા ગ્રેજ્યુએટને જો નામું લખતા ન આવડે તો એકાઉન્ટન્ટ તરીકે કોણ રાખે? MBBSના પાસ થયેલ ડૉક્ટરો, એવા ઘણા ડૉક્ટર છે કે આ મારા શબ્દો નથી, એક ડૉક્ટરના શબ્દો છે, જે હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર છે એવાના શબ્દો છે કે MBBS થયા પછી એને પૂરતું BP માપતા પણ નથી આવડતું. અને આ તો મેં જોયેલું છે આયુર્વેદિક કોલેજમાં. તો એને કોણ નોકરીએ રાખે? સિવિલ એન્જિનિયર હોય, એને બાંધકામનું જરાય ન લે, પરીક્ષાઓ પાસ કરી લીધી, ગોલ્ડ મેડલ પણ લીધા હોય, પણ એને પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય તો શિક્ષણ શું કામ? અને મને જ, અને એ એક મારું જ ઉદાહરણ આપું તો કોલેજમાં પ્રિન્સિપલ હતો ત્યારે મારી કોલેજમાં ઇન્ટરવ્યૂ માટે આવેલ એક બેન જે ગોલ્ડ મેડાલિસ્ટ હતી, અને મારે એને ફરજિયાત લેવી જ પડે મેરિટ ઉપર, પણ એને એટલું કીધું કે બેન તને પ્રેક્ટિકલ નામું લખતા આવડે છે? કોઈ પણ પેઢીનું નામું લખવામાં આવે, તું MCOM ગોલ્ડ મેડાલિસ્ટ છે તો આવડે છે? ના સાહેબ, અમને ભણાવતા આવડે, નામું લખતા ન આવડે. જો MCOM થયેલા વિદ્યાર્થી ગોલ્ડ મેડાલિસ્ટને નામું લખતા ન આવડે તો નોકરી માટે લાયક કહેવાય ખરા? આપણા શિક્ષણે આપણા ગ્રેજ્યુએટને માય કાંગલા બનાવી દીધા છે. ગામડાના ગ્રેજ્યુએટ હવે નથી, નોકરી નથી, મજૂરી ખેતરમાં કામ કરી શકે એમ નથી, સારા હોદ્દા ઉપર આવી શકે એમ. અને પરિણામે આપણા ગુજરાતમાં મોટા ભાગના ઉચ્ચ કક્ષાએ, ભલે આપણા ભારતના નાગરિકો જ છે, પણ બીજા રાજ્યના યુવાઓ બેસી ગયા છે. તો ગુજરાતનો યુવા બીજા રાજ્યોમાં તો બેસવો જોઈએ ને? ના, ગુજરાતનો યુવા ક્યાંય ચાલે એમ જ નથી. હું ઘણી વાર કહું છું કે જામનગર હતો ત્યારે કહેતો કે જામનગરનો યુવા, ગ્રેજ્યુએટ યુવા રાજકોટ સુધી ચાલે, અમદાવાદ ન ચાલે. આ આપણા શિક્ષણની પરિસ્થિતિ છે. એમાં પણ પેપર ફોડવા, આપણી ઘણી નોકરીઓમાં, અને સરકાર નોકરીના નામે વિદ્યાર્થીઓને લૂંટ કરે છે. વિદ્યાર્થીઓ એટલે જે ઉમેદવારો છે લૂંટ કરે છે. અને આજની તારીખમાં ગાંધીનગરમાં વન વિભાગના નોકરી માટેના હકદાર યુવાઓ જ્યારે આંદોલન કરે છે, પોતાની રજૂઆત કરવા જાય છે, એ પણ બંધારણીય રીતે, શાંતિથી રીતે, ત્યારે આપણી પોલીસ એની ઉપર દંડા વિજે છે અને તગેડી મૂકે છે. મહિલાઓને પણ મારી છે, મહિલા શિક્ષિકાઓને પણ તાજેતરમાં છેલ્લા અઠવાડિયામાં મારી છે, ઘસેડી છે. તો ભાજપનું રાજ્ય રાક્ષસી રાજ્ય ન કહી શકાય? શાસકો રાક્ષસી મનોવૃત્તિવાળા જ છે, પણ એને બદલે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પોતાના માનિત્યાઓને લઈ લે છે. આજની તારીખમાં પણ છે કે પરીક્ષાઓના પરિણામને ધ્યાનમાં રાખ્યા વગર ભાજપ સરકારમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરી અને ધીમે ધીમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ને કાયમી કરી દેશે. અને એક એવું પણ કહેવાય છે, હું નથી કહેતો, છાપાઓને કહેવાલ કહે છે કે એમાં મોટા ભાગના RSS સાથે સંકળાયેલ યુવાઓ અથવા તો RSSના કુટુંબીના સભ્યો જ છે, બાકીનાને મળતું નથી. તો તમારી પાસે RSSના તમે સભ્ય હો, હું એને ખાખી ચડ્ડી કહેતો, અત્યારે તો ખાખી પેન્ટ પહેરવા માંડ્યા, ચડ્ડીમાંથી પેન્ટ આવી ગયું, એટલા સદ્ધર થઈ ગયા છે બધા. નહીતર ખાખી ચડ્ડી પહેરવાના ફાંફા હતા. એની તમારી પાસે જો ડિગ્રી હોય, એના સંઘમાં શાખામાં જતા હો તો તમે ક્વોલિફાઈડ ગણાવો. તો આ નોકરીઓ જ નહીં છે. રાક્ષસી રાજ એટલે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ દેશને લૂંટે છે. અને ગુજરાતમાં 2 કે 3 ઉદ્યોગપતિઓ ખેડૂતોની જમીન ઝૂંટવી લે છે, ખેડૂતોના ખેતરમાંથી કમાણી માટે વીજળીના હાઈ ટેન્શન થાંભલા નાખે છે, અને એ પણ ધાક ધમકીથી. હમણાં જ 2 દિવસ પહેલાં તમને વાત કરી હતી, છાપાના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણી જૂથના મુખ્ય પરિમલ નથવાણી એણે જામનગરના એક ગામની જમીનો ધાક ધમકીથી પચાવી પાડી છે, ખરીદી છે. ખુલ્લે આમ થતું જાય છે.
આજે દેશમાં 20-25 કુટુંબો પાસે દેશની મોટા ભાગની સંપત્તિ, આર્થિક સદ્ધરતા છે. 95% લોકો ગરીબ જ છે. એટલે દેશના એરપોર્ટ, બંદરો એ બધું પોતે પચાવી પડ્યા છે. ખનિજ માફિયાઓ પચાવી પડ્યા છે અને ખનિજ વેચી અને કરોડો રૂપિયા, એટલે કે આપણી ધરતી માતાની છાતીને ચીરી નાખીને એ કરોડો રૂપિયા કમાય છે. આ રાક્ષસી વૃત્તિ ન હોય તો શું કહેવાય? અને દેશના એરપોર્ટ, બંદરો હું ખાનગીકરણ કરી ત્યાં ડ્રગ્સ અને નશાકારક વસ્તુઓની દેશમાં લાવવાની સીધી રીતે નહીં પણ આડકતરી રીતે છૂટ અપાય છે. કચ્છમાંથી અદાણીના બંદરો ઉપરથી આ જ વસ્તુ ચાલે છે. આજે અદાણી પાસે એરપોર્ટ છે. આજ ગુજરાત ડ્રગ્સનું એક સ્વર્ગ બની ગયું છે. ડ્રગ્સ માટેનું, આપણા માટે નહીં, આપણા માટે નર્ક બનતું જાય છે. ખુલ્લેઆમ વેચાણ કરે છે, ગામડે ગામડે વેચાણ કરે છે. રોજના છાપવામાં આવે છે કે ડ્રગ્સના પેકેટો પકડાયા, શરાબ પકડાણા. અને આ ભાજપની સરકારે સાયન્સ સિટીની પણ ગાંધીનગરમાં વિકાસના નામે દારૂની રેલમછેલની છૂટ આપી દીધી છે. અને એટલા માટે સોમનાથના લોકોએ એ વિરોધ કર્યો છે કે આને પ્રવાસન જૂથ તરીકે, અને કદાચ હવે હીરા બજારની અંદર જે નવી ખુલેલી માર્કેટ સુરતમાં, ત્યાં પણ કદાચ દારૂની છૂટ આપશે. એટલે ત્યાં જઈને તમે દારૂ પીવો તો કોઈ ગુનો ન ગણાય. થોડોક નશો ઉતરી જાય એટલે પાછા આવો. જે આપણે દમણમાં જઈએ છીએ, ગુજરાતના લોકો દારૂ પીવા માટે જાય છે, હવે ગાંધીનગરમાં જાય છે. તો આને આપણે ગેસ, વીજળી, આ ઉદ્યોગપતિઓ પાસે લઈ લીધું છે. અને આપણી પાસે ગેસ અને વીજળીના વધુમાં વધુ ભાવ લે છે. ગુજરાત ગેસ કરતાં અદાણીના ગેસમાં 3 થી 4 રૂપિયા વધારે લે છે. શા માટે સરકાર એને છૂટ આપે છે? કારણ કે અદાણી મોદી સાહેબના માનીતા છે એટલા માટે. તો આ બધું મજૂરો છે. આ બધાની આપણે જો પરિસ્થિતિ જોઈએ અને સારાંશ આપણે કરીએ, અને ભાગીદારી, ભ્રષ્ટાચાર તો ખરો. રાજકીય નેતાઓ, શાસકો અને અધિકારીઓ આજે મનમાની કરે છે. ઘણા અધિકારીઓ રાક્ષસી વૃત્તિના જ છે. કરોડો રૂપિયાની ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ભેગા કરે છે. એક ફાયર ઓફિસર પાસે છેલ્લા અહેવાલ પ્રમાણે એક ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતો હોય અને કમિશનરને ચેતવણી આપતો હોય અને કમિશનરનું મનાતું ન હોય તો એ ફાયર ઓફિસરનું ભાજપનું કેટલું બેકિંગ હોવું જોઈએ. રાજકોટના અગ્નિકાંડના કૌભાંડોની અંદર જે બહાર આવ્યું છે એ શું એ ઓફિસર એકલાથી થાય? તો કે છેક સુધી હપ્તા પહોંચે. જે શરાબી માફિયાઓ છે, બુલટેગરો છે, વર્ષોથી ગૃહપ્રધાન સુધી એના હપ્તા પહોંચે છે. મારો મિત્ર ગૃહપ્રધાન રહી ચૂક્યો છે એટલે મને ખ્યાલ છે, નહીં તો કદાચ આ વાત ન કરત. અને આજે પણ એ જ પરિસ્થિતિ છે. અને આપણો વર્તમાન ગૃહ સંઘવી એના મિત્રો ડ્રગ્સના માફિયાઓ છે. તો આને રાક્ષસી રાજ્ય ન કહી શકાય. એટલે રાક્ષસી રાજ્ય એટલે ધિકાર, દ્વેષયુક્ત, બદલો લેવાની વેરવૃત્તિવાળી રાજકીય નીતિ, જેનો શિકાર વિનેશ ફોગાટ બની છે. દ્વેષપૂર્ણ. અને આપણા મોદી સાહેબ એક વખત એનું તમે કહ્યું ન માનો એટલે તરત જ તમારા કુટુંબને વેરવિખેર કરી નાખે. ધંધો હોય તો વેરવિખેર કરી નાખે. અને નારાયણ મૂર્તિની ઇન્ફોસિસની ખાલી એણે એક જ વાત કરી હતી કે આપણે ચીનને હંફાવી, આર્થિક બાબતોમાં ચીનને હંફાવી ન શકાય. બસ આટલા સ્ટેટમેન્ટ ઉપર એને ત્યાં દરોડા પડ્યા. 34,000 કરોડની નોટિસ આપી કે જે માણસને મોટાભાગની રકમ ડોનેશનમાં વાપરે છે એ અને ટાટા, કે જેના વારસદારો છે જ નહીં એના સંપત્તિના, એટલે વાપરે છે, એની ઉપર દરોડા પડ્યા. 34,000 કરોડની નોટિસ મોકલી મોદી સાહેબની સરકારે. એટલે મોદી સાહેબને પૂછ્યા વગર તો ન જ મોકલાય. તો આવી દ્વેષ વૃત્તિ, ધિકાર વૃત્તિ, બદલો લેવાની વૃત્તિ, એને રાક્ષસી રાજ્ય ન કહેવાય.
અને કોમવાદ ફેલાવવામાં તો પેલો ઠાકુર, આખું નામ ભૂલાઈ ગયું, એ તો પ્રખ્યાત છે. દિલ્હીના રમખાણો વખતે સાલે કો ગોલી મારો, અનુરાગ ઠાકુર જાહેરમાં બોલેતો હતો. અને જાહેરમાં, અને એવા આપણા ભગવા કપડાવાળા મોદી સાહેબના માનીતાઓ જાહેરમાં કોમવાદને ઉશ્કેરે છે. અને આ જ ઋતુંભરા દેવીએ કોમવાદને વખરાવીને ભાજપને સત્તા ઉપર લાવ્યા છે. આજે ઋતુંભરા ભરેનું સ્થાન લે, અને એણે તો મોટો મથુરામાં આશ્રમ બાંધીને બેસી ગઈ, અને એની સાધ્વી જે છે આજે એ જ ધંધા કરે છે. અને ઘણા સાંસદો જેને ભગવા કપડાં પહેર્યા છે, ઇવન યુપીના સીએમ, બદલોની રાજનીતિ સિવાય કાંઈ એને આવડતું નથી. મુસલમાનોને મારી નાખો. અરે ભાઈ, મુસલમાનો આ દેશના નાગરિકો છે, અને દેશના બંધારણોએ એને સમાન અધિકાર આપ્યા છે. અને આઝાદીની લડાઈમાં મુસ્લિમ આગેવાનો મુસ્લિમ લોકો પણ હતા. તો આજે એવું કહેવાનું મન થાય કે આરએસએસ વાળા ક્યાં ગયા હતા? કોઈએ ભાગ નથી લીધો. આજ ભાજપના નેતાઓના બાપ દાદાએ ક્યાંય ભાગ નથી લીધો. આજ અનુરાગ ઠાકરના કુટુંબમાંથી કોઈએ દેશને આઝાદ કરાવવામાં ક્યાંય ભાગ નથી લીધો. આ તો કોમવાદના નામે, હિન્દુત્વના નામે, હિન્દુત્વ શું છે કોઈને ખબર નથી. હિન્દુત્વની વ્યાખ્યા જાણવી હોય તો ભાગવત ગીતામાં જ, અને ભાગવત ગીતા જેવામાં, રામાયણ જેવામાં પણ હિન્દુત્વની વાત નથી કરી. અને બીજી વારંવાર કહું છું કે આ દેશના મુસ્લિમ જે કુલ વસ્તી છે એના 95% મુસ્લિમો છે એ હિન્દુઓ જ હતા. વોરા, મેમણ, ખોજા, આવી ઘણી કોમો છે કે ત્રીજી પેઢીએ એ હિન્દુ જ હતા, પણ બ્રાહ્મણોના પાપે, બ્રાહ્મણોના અહમને કારણે એ પાછા ફરીવાર હિન્દુ બની ન શક્યા. આપણા દેશનું જે પતન થયું હોય તો એક તો રૂઢિચુસ્ત હિન્દુત્વના નામે પ્રચાર કરતા કથાકારો, અને જે કર્મકાંડી બ્રાહ્મણો કે જે શ્લોકનો અર્થ પણ સમજતા નથી, પણ શ્લોકો કડકડાટ બોલે છે, એવા બ્રાહ્મણોને પાપે આ મુસ્લિમોને ફરજિયાત વટલાયેલા મુસ્લિમોને એને હિન્દુ થવા ન દીધા. અને આને માટે આરએસએસ પણ જવાબદાર છે. તો આ બધી જ વસ્તુ મેં વાત કરી, અને આ બધી વસ્તુને કારણે જે આપણી વિનેશ ફોગાટબેન જે સત્ય સામે માથું ઊંચ્યું હતું વ્રજભૂષણ સામે, અને એના કારણે આંતરરાષ્ટ્રીય ખેલમાંથી એને પાછું ફેંકાઈ જવું પડ્યું, એને એનો મેડલ પણ ન મળ્યો. એ આપણી કમનસીબી છે. અને ભારતને ગોલ્ડ મેડલ કુસ્તીમાં મળે એ ભારતનું ગૌરવ છે. અંતમાં એટલું હું કહીશ, તાજેતરમાં હરિયાણા અને કાશ્મીરમાં ચૂંટણી જાહેર કરી છે વિધાનસભાની, અને આ ચૂંટણી પંચ પણ આપણા માટે ખતરનાક છે. માત્ર મોદી સાહેબના ઈશારે ચાલે છે. પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠા છે. આજ મોદી સાહેબે આજ 4 દિવસ પહેલા વન ઇલેક્શન, વન નેશન, વન ઇલેક્શનનો નારો આપ્યો હતો. ભ્રષ્ટાચાર નાબૂદીનો વારો આપ્યો હતો, પણ એ જ લોકો ભ્રષ્ટાચારીઓ છે. એ જ રાક્ષસી શાસનના ધુરંધરો છે, સત્તા ધરાવે છે. તો એ 3 દી પછી, 2 દી પછી માત્ર 4 રાજ્યોમાં ચૂંટણી થવી જોઈએ. એટલે કે મહારાષ્ટ્ર અને મારો ખ્યાલ પ્રમાણે ઉત્તરાખંડ કે એવું છે, એ 4 રાજ્યોને બદલે માત્ર હરિયાણા અને જમ્મુ કાશ્મીરની જ ચૂંટણી જાહેર કરી. અને એને એવું કારણ આપ્યું કે એકી સાથે 4 રાજ્યોની ચૂંટણી થઈ ન શકે, માટે 2 આ લીધી. તો ભાઈ આખા દેશમાં લોકસભાની ચૂંટણી તમે કેવી રીતે હેન્ડલ કરી શકો છો? એની કરતાં તો નાની ચૂંટણી છે. એક સાથે 3 રાજ્યોમાં કે 4 રાજ્યોમાં તો આપણું લોકસભાની ચૂંટણી થાય છે. માત્ર બાનું જોઈએ છે. એટલે એનું સ્વતંત્ર નિર્ણય નથી. ચોક્કસપણે કહી શકાય કે મોદી સાહેબનો જ નિર્ણય છે, અમિત શાહનો જ નિર્ણય છે.
પરિણામ એ આજે આવશે કે વિનેશ ફોગાટના આંસુ ફોગાટ નથી જવાના. ફોગાટના આંસુ ફોગાટ સરનેમ છે, એ નકામા નથી જવાના. એના આંસુ આજ ભાજપને હરિયાણામાંથી હરાવશે. એટલે જ વાત કરી ઝડપી પતનનું કારણ. ઝડપી પતન એના આંસુ લાવશે. કાશ્મીરમાં પણ હારશે, કારણ કે 370 કલમ દૂર કર્યા પછીથી આટલા વર્ષોમાં મોદી શાહ અને અમિત શાહે ત્યાંના આતંકવાદીઓને કંટ્રોલ કરી શક્યા નથી. અને એના માટેના ભૂતપૂર્વ ગવર્નરે બધી જ વાતો ખુલ્લે આમ આપણને યુટ્યુબના વિડીયોમાં કહે છે, મલિક સાહેબ. અને આ જાટ પ્રજા અને વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત કરનાર હરિયાણાના લોકો અને યુવાનો હું સેલ્યુટ કરું છું. કમનસીબી એ છે ગુજરાતમાંથી ક્યાંય અવાજ નથી નીકળ્યો, પણ ગુજરાતના વતી એટલે કે અમારી પાર્ટી ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી, ટૂંકું નામ ગુજરાત કિમલો, વિનેશ ફોગાટનું સ્વાગત કરે છે. અને વિનેશ ફોગાટનો ભલે હાજર રહીને એને ટેકો નથી આપી શક્યા, પણ અમારો સંપૂર્ણ શુભેચ્છા એની સાથે છે. અને અપીલ કરીએ છીએ કે પોતાનો નિર્ણય બદલે. એણે જાહેર કર્યું હતું હવે હું કુસ્તી ક્યારેય નહીં લડું, પણ ફરીવાર એ લડી અને વિશ્વમાં ડંકો વગાડે, ગોલ્ડ મેડલ મેળવે, એવી એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. અને ચોક્કસ પોતાનો દેશના હિત માટે થઈને પોતાના નિર્ણયો બદલશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.